દીવના સાઉદવાડી મેઇન રોડ પર ભયાનક અકસ્માત, 2 યુવાનોનું કમકમાટી ભર્યું મોત. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી રોડ પર ચંદેશ્વર મહાદેવ મંદિર સામે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પોરબંદરના 2 યુવાનોનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પોરબંદરના 6 મિત્રો દીવ ફરવા માટે આવ્યા હતા. તેઓ મહેશ્વરી હોટલમાં રોકાયા હતા, જેમાંથી જય નરસિંહ લોધારી ઉંમર વર્ષ 26 અને યોગેશ છગન ચાવડા ઉંમર વર્ષ 35, આ 2 યુવાનોનું રાત્રે આશરે 12:30 કલાકે 2 વ્હીલ અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું. તેઓ વણાકબારાથી સાઉદવાડી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન સાઉદવાડી મેઇન રોડ પર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર સામે 2 વ્હીલ ગાડી છકડો સાથે અથડાઈ અને ત્યારબાદ બંને યુવાનો દિવાલ અને થાંભલા સાથે જોરદાર અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવાનને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં બંને યુવાનોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માતની જાણ વણાકબારા કોસ્ટલ પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર લખમણ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે પોરબંદરથી દીવ ફરવા આવેલા મિત્રો અને પરિવારજનોનો માહોલ છવાઈ ગયો હતો.